જામનગર શહેરના બેડી વિસ્તારમાં આજે શિવરાત્રીના દિવસે પણ પોલીસ તંત્રએ બેડી વિસ્તારમાં મેગા ડિમોલેશન ઓપરેશન પાર પાડ્યું હતું। જિલ્લા પોલીસ વડા સહિતના વિશાળ પોલીસ સ્ટાફે સુરક્ષા વ્યવસ્થા પૂરી પાડી હતી। સાઈચા બંધુઓ દ્વારા ખડકી દેવામાં આવેલા ગેરકાયદેસર બંગલાઓને તોડી પાડવા માટેની ઝુંબેશ પુનઃ શરૂ કરાઈ હતી। બે બંગલાઓમાં ડિમોલેશન હાથ ધર્યું છે, જેથી બેડી વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ હતી। જામનગરના કુખ્યાત સાઈચા બંધુઓ કે જેઓ દ્વારા બેડી વિસ્તારમાં આવેલી સરકારી ખરાબાની જગ્યામાં એકથી વધુ બંગલાઓ બાંધી લઈ ગેરકાયદેસર દબાણ કર્યું હોવાની પોલીસ તંત્ર દ્વારા જુદી જુદી લેન્ડ ગ્રેબિંગ અંગેની ફરિયાદ દાખલ કરી હતી। સરકારી જગ્યામાં હજુ પણ કેટલુંક દબાણ થયેલું હોવાનું જાણવા મળી રહ્યું છે। શહેર વિભાગના મામલતદારની ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં સરકારી જમીન ઉપર હજુ જે કોઈ દબાણ જોવા મળશે તે અંગે પોલીસ ફરિયાદ નોંધવા અને જગ્યા ખુલ્લી કરાવવા માટે ડિમોલેશન સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આજે આપણે સાઈચા જે ગેંગ હતી અને સાઈચા ગેંગના 1-2 મહિના પહેલા એ કોર ડિમોલિશન થયું હતું અને આપ બધાને ખબર છે કે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સાહેબ અને આપણા જે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબ જ્યારે આપણે જામનગર આવ્યા હતા અને જામનગરમાં પણ એ વસ્તુ સ્પષ્ટ રૂપથી કીધી હતી કે અમે આપણા આખા જે રાજ્ય છે અમે ક્યાંય પણ કોઈ પણ ગેંગને ઓપરેટ ના થવા દઈએ અને કોઈ પણ એવા લોકોને આવી ના હોવા દઈએ જે આમ જનતાને હેરાન પરેશાન કરે। આના તેથી આજે આ સાઈચા ગેંગના જે લોકો છે, રજાક અને સિકંદર, એ લોકો જે ગેરકાયદેસર આપણી જે સરકારી જગ્યા છે આ ઉપર કબજો કરીને અને એટલા મોટા બંગલા છે એ લગભગ 1000 વારના આશરે જગ્યામાં એ લોકો જે ઊભા કર્યા છે, આના ઉપર આપણે વહીવટી તંત્ર સાથે મળી અને આની ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે। અને આ બધાને ખબર પણ છે કે આ જે સાઈચા જે ગેંગ છે આ લોકો પર ઘણા બધા ગુના દાખલ થયેલ છે અને થોડા સમય પહેલા એક જે આપણે શિક્ષિકા હતી આના ત્રાસથી એ સુસાઇડ કર્યો હતો અને એટલો બધો આને ત્રાસ આપ્યો હતો કે સુસાઇડ નોટ મેં જે રીતે લખ્યો હતો તો આપણે માટે બહુ જરૂરી હતો કે એવો લોકોને કાયદાકીય ભાન હોય કે આપણે એક કાયદાકીય તંત્રમાં રહીએ છીએ। તો આના તહેત આજે આ કાર્યવાહી જે છે આ ચાલુ છે અને જે પણ એવો જુગાર, એ જે બંગલો હતા બંગલામાં અંદર એ લોકો જુગાર રમાડતા હતા, પ્રોહિબિશનની કામગીરી કરતા હતા અને બીજો કે આસપાસ જે પણ સરકારી જગ્યા છે આ પર જ્યારે મન આવે ત્યારે આપણે નવો બંગલો યા નવા આપણા કોઈ પણ ઘર જે એ લોકો ઉભો કરી લેતા હતા। આને માટે આજની આ કાર્યવાહી ચાલુ છે। આ વિસ્તારમાં જે પણ ઇલીગલી જે પ્રોપર્ટી છે આ બધા ઉપર વહીવટી તંત્ર અત્યારે સર્વે કરી રહ્યો છે અને હું આપને ખાતરી આપું છું કે અહીંયા એક પણ અમે લોકો ગેરકાયદેસર વસ્તુ ચલાવીએ નહીં અને કોઈ પણ જે ગેરકાયદેસર વસ્તુ ચલાવીએ, ગુંડાગર્દી કરીએ, આ ઉપર કડકથી કડક કાર્યવાહી જામનગર પોલીસ કરશે।